સુરતના ડિંડોલી વિસ્તારમાં દીપદર્શન શાળા નજીકનો આખો રસ્તો અચાનક બેસી જતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રસ્તાનું કામ થોડા દિવસો પહેલા પૂર્ણ થયું હતું। વરસાદ બાદ રસ્તો બેસી જતા નબળી ગુણવત્તાની કામગીરીના આક્ષેપ ઉઠ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રસ્તાનું કામ થોડા દિવસો પહેલા પૂર્ણ થયું હતું। વરસાદ બાદ રસ્તો બેસી જતા નબળી ગુણવત્તાની કામગીરીના આક્ષેપો ઉઠ્યા છે। એક તરફ ભારે વરસાદે સુરતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા ધસી પડવા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે। કરોડો રૂપિયાની પ્રી મોન્સૂન કામગીરીના દાવા સામે હવે અનેક સવાલો ઉભા થયા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કાગળ પરની કામગીરી અને જમીની હકીકત વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે। જેમ જેમ વરસાદ વધી રહ્યો છે તેમ તેમ સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલતી હોવાની ચર્ચા લોકોમાં જોર પકડી રહી છે। ડિંડોલીથી દીપદર્શનથી મધુરમ સર્કલને જોડતો માર્ગ બેસી જતા વાહન ચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે। આ દરમિયાન સુરત પાણીમાં ગરકાવ હતું ત્યારે તાપી ભવનમાં અધિકારીઓ અને નેતાઓએ ખમણની મજા મારતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટનાએ શહેરમાં પ્રાથમિકતાઓ અને વહીવટી કામગીરી અંગે નવી ચર્ચાઓ જગાવી છે। નમસ્કાર, પંકજ આનંદા તાયડે। આપ જોઈ શકો છો અહીંયા દીપદર્શન સ્કૂલની બાજુમાં મિની રિંગ રોડ કહેવાતા 150 ફૂટ વાળો રોડ આજ પાણીના કારણે પહેલી જ વરસાદમાં અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયો। સુરત મહાનગરપાલિકાની બેદરકારી અને અહીંયાના ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓ દ્વારા હલકી ગુણવત્તાના મટીરિયલની વાપરતા અહીંયા રોડ પાણીમાં વહી ગયું છે। પૂર્વ માનસૂન તૈયારીના ભાગરૂપે આજે ખાડી પૂર સમગ્ર સુરતમાં લોકોને મુશ્કેલીમાં નાખી દીધું અને અહીંયા નાના નાના ભૂલકાઓ આ ખાડી પૂરમાં વહી ગયા। આપણા માર્ક પોઈન્ટ પાસે 3 થી 4 લોકો અહીંયા ખાડીમાં વહી ગયા। એક ભાઈ સ્પ્લેન્ડર સાથે ખાડીમાં વહી ગયો, હજુ સુધી એનો તપાસ લાગ્યો નથી। 3 કલાક બાદ અહીંયા એક વ્યક્તિ મળેલો, રેસ્ક્યુ બાદ આ મરેલો હતો। હું સરકારને અને તંત્રને કહેવા માંગુ છું કે તમારા પાપે જનતાને આ ભોગવવું પડી રહ્યું છે। 30 વર્ષથી તમે અહીંયા શાસન કરો છો, તમને ખબર હોવી જોઈએ કે ક્યાંથી કેટલો મોટો પાઇપ આવવું જોઈએ। 1 કિલોમીટરના રેન્જમાં કેટલો રેસિડેન્સ વિસ્તાર છે, કેટલો કોમર્શિયલ વિસ્તાર છે અને એમના વિસ્તારમાં કેટલું મોટી પાઇપલાઇન હોવું જોઈએ એ તમને હજુ સુધી 30 વર્ષના શાસનમાં ખબર નથી પડ્યું। હું તમને કહેવા માંગુ છું, તમને જ્યારે ખબર નથી પડતી હોય તો તમને સત્તા છોડવી જોઈએ અને બીજાને સત્તા સોંપવી જોઈએ, કેમ કે હજુ સુધી સુરત પાણીમાં છે અને તમારા પાપના કારણે છે, તમારા ભ્રષ્ટાચારના કારણે છે, તમારા બેદરકારીના કારણે છે અને લોકોને આ હાલાકી ભોગવવી પડી રહી છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।